ક્યારે વિચાર્યું છે કે ભવિષ્યનું ક્લાસરૂમ કેવો હશે, જ્યાં બ્લેકબોર્ડને બદલે મોટી સ્માર્ટ સ્ક્રીન હોય અને ચોપડીઓની જગ્યાએ દરેકના હાથમાં ટેબ્લેટ? વેલ, આ હવે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો સીન નથી, પણ હકીકત બની રહી છે. આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે ટેકનોલોજી અને ખાસ કરીને બિગ ડેટા ભારતમાં શિક્ષણનો ચહેરો બદલી રહી છે. આ એક જ વાક્ય છે ને, એ આજના આખા વિષયનો સાર કહી દે છે. જે વસ્તુ એક સમયે હોય તો સારું જેવી હતી, એ આજે શિક્ષણ વ્યવસ્થા માટે હોવી જ જોઈએ જેવી બની ગઈ છે. પણ સવાલ એ છે કે આટલું મોટું પરિવર્તન શા માટે આટલું બધું જરૂરી બની ગયું? ચાલો આજે એ જ સમજીએ. તો ચાલો સૌથી પહેલાં શરૂઆત કરીએ અને સમજીએ કે આ ડિજિટલ ટર્નિંગ પોઈન્ટ, આ ટેકનોલોજીકલ બદલાવ આખરે છે શું? આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. શબ્દ થોડો ભારે લાગે નહીં, પણ સાવ સહેલું છે. એમ સમજો કે કમ્પ્યુટરથી લઈને તમારા ફોનમાં રહેલી એજ્યુકેશનલ એપ સુધી એ બધું જ આઈસીટીનો ભાગ છે. આનો મૂળ હેતુ એક જ છે: જ્ઞાનને દરેક સુધી પહોંચાડવો અને શીખવાની પ્રોસેસને વધુ સારી બનાવવી. હવે આ પાછળનો જે આઈડિયા છે ને, એ ખરેખર ક્રાંતિકારી છે. જરા વિચારો, શિક્ષણ હવે સ્કૂલની 4 દિવાલોમાં કેદ નથી. કોઈ વિદ્યાર્થી દૂરના ગામમાં બેઠો હોય કે પછી મોટા શહેરમાં, સારામાં સારું એજ્યુકેશન હવે એની આંગળીના ટેરવે છે. આઈસીટી બસ આ જ સપનાને હકીકત બનાવી રહ્યું છે. તો ચાલો હવે થોડું આગળ વધીએ અને જોઈએ કે આ ક્રાંતિની સ્ટુડન્ટ્સ અને ટીચર્સના રોજિંદા અનુભવ પર સીધી શું અસર પડી રહી છે. આઈસીટીની સૌથી મોટી તાકાત શું છે ખબર છે? પર્સનલાઇઝ્ડ લર્નિંગ. મતલબ દરેક બાળક અલગ છે અને એની શીખવાની સ્પીડ પણ અલગ હોય છે. ટેકનોલોજી એમને પોતાની રીતે પોતાની સ્પીડથી શીખવાની આઝાદી આપે છે. અને એટલું જ નહીં, ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી જેવી ટેકનોલોજી તો વિજ્ઞાનના અઘરામાં અઘરા વિષયોને પણ ક્લાસરૂમમાં જાણે જીવંત કરી દે છે. અહીં એક બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ છે: ફ્લિપ્ડ ક્લાસરૂમ. નામ થોડું અજીબ લાગે, પણ કામ બહુ જ જબરદસ્ત છે. જો જૂની સિસ્ટમમાં ટીચર ક્લાસમાં ભણાવતા અને સ્ટુડન્ટ્સ ઘરે હોમવર્ક કરતા. હવે બધું ઊંધું છે. સ્ટુડન્ટ્સ ઘરે જ વિડિયો લેક્ચર જોઈને આવે છે અને ક્લાસનો સમય બચે છે ડિસ્કશન, સવાલ-જવાબ અને પ્રોજેક્ટ્સ માટે. આનાથી ક્લાસરૂમ વધુ ઇન્ટરેક્ટિવ બને છે. અત્યાર સુધી આપણે ક્લાસરૂમની અંદરની વાત કરી, પણ આ ટેકનોલોજીની અસર ખાલી ભણાવવા પૂરતી સીમિત નથી. એ આખા એજ્યુકેશન સિસ્ટમનું માળખું બદલી રહી છે. આઈસીટીના ઉપયોગને તમે 4 મુખ્ય ભાગમાં વહેંચી શકો. પહેલું, ભણાવવું અને શીખવું, જેની આપણે વાત કરી. બીજું, પરીક્ષાઓ અને મૂલ્યાંકન. ત્રીજું, શિક્ષકોને નવી ટેકનોલોજી માટે તૈયાર કરવા, એટલે કે એમની ટ્રેનિંગ. અને ચોથું, સ્કૂલનો વહીવટ અને સંચાલન. ટેકનોલોજી આ ચારેય પાસાને સ્પર્શે છે. હવે આ SAS, UDIS+, PFMS આ બધા શોર્ટ ફોર્મ્સ જોઈને કદાચ થોડું કન્ફ્યુઝન થાય. પણ ચાલો એને સાવ સરળ રીતે સમજીએ. SAS એપથી ટીચર્સ અને સ્ટુડન્ટ્સની હાજરી સીધી ઓનલાઈન પૂરાય છે. PFMS એ ખાતરી કરે છે કે સ્કૂલને મળતી સરકારી ગ્રાન્ટનો એક રૂપિયો સાચી જગ્યાએ વપરાય. ટૂંકમાં આ બધા ટૂલ્સથી વહીવટ ફટાફટ થાય છે, બધું પારદર્શક રહે છે અને ભ્રષ્ટાચારની શક્યતા ઘટી જાય છે. સારું, આ તો થઈ થિયરીની વાત. પણ ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં આ બધું જમીન પર કેવી રીતે કામ કરી રહ્યું છે? ચાલો એ જોઈએ. અને આ મામલે ગુજરાત ખરેખર દેશમાં અગ્રેસર છે. ગાંધીનગરમાં એક જગ્યા છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર. એને તમે આખી એજ્યુકેશન સિસ્ટમનું મગજ અથવા નર્વ સેન્ટર કહી શકો. ત્યાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટાની મદદથી રાજ્યની હજારો સ્કૂલો પર લાઈવ નજર રખાય છે. એ સિવાય જી શાળા એપ અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટથી ટેકનોલોજી સીધી બાળકોના હાથમાં અને ક્લાસરૂમમાં પહોંચી રહી છે. 1,20,00,000 આ ખાલી એક આંકડો નથી. જરા એની પાછળની વાત તો સમજો. આનો મતલબ એ છે કે ગુજરાતમાં લગભગ દરેક સરકારી સ્કૂલના વિદ્યાર્થીની પ્રગતિને રિયલ ટાઈમમાં ટ્રેક કરવામાં આવી રહી છે. ક્યાં સુધારાની જરૂર છે, કયા વિદ્યાર્થીને મદદની જરૂર છે, એ બધું તરત જ ખબર પડી જાય. આ શિક્ષણમાં ખરેખર એક ગેમ ચેન્જર છે. ગુજરાતની જેમ જ આખા દેશના લેવલ પર પણ મોટા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જેમ કે દીક્ષા પ્લેટફોર્મ. એને તમે એક દેશ એક ડિજિટલ પ્લેટફોર્મ કહી શકો, જ્યાં દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ભણવાનો ખજાનો ઉપલબ્ધ છે. તો સ્વયં પોર્ટલ પરથી કોઈપણ વ્યક્તિ દેશની ટોપ યુનિવર્સિટીના કોર્સ ઓનલાઈન અને મફતમાં કરી શકે છે. આ બધું સાંભળીને બહુ સારું લાગે છે ને, કે બધું કેટલું સરસ અને આધુનિક થઈ રહ્યું છે. પણ શું આ સફર ખરેખર આટલી સહેલી છે?
ના, દરેક મોટી ક્રાંતિની જેમ આ ડિજિટલ ક્રાંતિના રસ્તામાં પણ કેટલાક મોટા અવરોધો, કેટલાક મોટા પડકારો છે. ચલો હવે એના પર એક નજર કરીએ. તો પછી સવાલ એ થાય કે આ ડિજિટલ ક્રાંતિની ગાડીને બ્રેક ક્યાં વાગી રહી છે? કયા છે એ મોટા રોડ બ્લોક્સ જે આ પરિવર્તનને ધીમું પાડી રહ્યા છે? આ ચાર્ટ બધી હકીકત કહી દે છે. અને જુઓ, સૌથી મોટો અને 40% જેટલો હિસ્સો છે ડિજિટલ ડિવાઇડનો. આનો સીધો મતલબ છે અસમાનતા. એક બાજુ શહેરનો સ્ટુડન્ટ છે જેની પાસે લેટેસ્ટ ગેજેટ્સ અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ છે, અને બીજી બાજુ ગામડાનો વિદ્યાર્થી છે જ્યાં કદાચ વીજળી અને નેટવર્કની પણ સમસ્યા છે. આ ખાઈ આ ક્રાંતિ સામેનો સૌથી મોટો પડકાર છે. તો આનો ઉકેલ શું? ખાલી મોંઘા સાધનો સ્કૂલોમાં પહોંચાડી દેવાથી કામ નહીં ચાલે. અહીં વહીવટકર્તાઓ અને અધિકારીઓનો રોલ બહુ જ મહત્વનો બની જાય છે. એમણે એ સુનિશ્ચિત કરવું પડશે કે જે સાધનો અપાયા છે એનો સાચો ઉપયોગ થાય, અને સૌથી અગત્યનું, શિક્ષકોને એ વાપરવા માટે પૂરતી ટ્રેનિંગ અને સપોર્ટ મળે. અને અંતે આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આખી ક્રાંતિનું કેન્દ્ર ટેકનોલોજી નથી, શિક્ષક છે. ટેકનોલોજી તો માત્ર એક સાધન છે, એક હથિયાર છે. શિક્ષણનું ભવિષ્ય એવા જ શિક્ષકોના હાથમાં સુરક્ષિત છે જે આ હથિયારનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને આવતીકાલના નાગરિકોને તૈયાર કરશે. આભાર.